મમ્મી કલરવાળા પરોઠા બનાવો નાસ્તો ઓ બેટા, બીટના અને પાલકના બે મિક્સ કરીને બનાવ્યા. એકદમ હેલ્ધી. ને એનો છોકરાને બીટે ના ખાવો હોય, પાલકે ના ખાવો ને પરોઠા ખાઈ લો. બરાબર. સાથે મસ્ત બનાવ્યા પણ. હા મિત્રો, તમે પણ બનાવજો. કેવી રીતે બનાવ્યા? હેડ શીખવાડ્યું તને. જો એક બીટ લઈ લીધું અને ઝીણું છોલીને સમારી દીધું. હવે એને પીસી દઉં. થઈ ગયું કે એ જોઈને ફરતું હતું ને ગોળ ગોળ. હું તરત ખોલ્યું. જો થઈ ગયો મસ્ત. હવે એક વાટકી લોટ લઈ લેવાનો પેલા. હવે એ રીત જે નાખી દે. પીસી તો એવી એડ હા. કરી અને અંદર આ લોટમાં જોવો ને એટલું મીઠું લઈ લેવાનું. બરાબર. અને થોડુંક મોણ નાખીને મસ્ત રોટલી લોટ બધી દેવાનો. એટલે લાલ કલરનો લોટ બંધ થઈ જાય. બસ. હવે લોટ બાંધી દેવાનો. હમ. બંધ થઈ ગયું કે મસ્ત જો મસ્ત લાલ પાણી આવ્યો. પાણી એ નહીં લીધું. મરું મરુનામાં જ બંધ થઈ ગયું. હા, ઢોકી દીધો. એટલામાં પાલક ધોઈને લઈ લીધું. લીલો લોટ બનાવો. હા. અને આદુ અને મરચાં. એ મધ નાખી દીધું. હા, એ બધું નાખી દીધા. હવે અને પીસી લઉં હવે. એને ગ્રાઇન્ડ કરી દેવા. હા. પીસાઈ ગયું. હા જો મસ્ત પીસાઈ ગયું ને. હા, ગ્રીન કલર થઈ ગયો. હા. એક વાટકી લોટ લઈ લીધો પાસે. લોટ ચાળેલો જ છે કમ્પ્લીટ. અને આ નાખી દીધું. ગ્રીન કલર એડ કરી દીધો. આમાં તો તીખા મરચાં આવ્યા ને એનું હા, એટલે તીખું થઈ જશે. એટલે બીજા મસાલા કરવાની જરૂર નહીં. અને મીઠું નાખી દીધું. થોડુંક મોણ નાખીને ભરી દેવાનું. પાછું તેલ નાખીને પાછો હમ. લીલા કલરનો લોટ બધી હા, દેવાનો. પાણી લેવાની જરૂર નહીં પડતી. હા, પાલકમાં બધામાં હા. આવે એટલે પાણી લેવાની જરૂર ના ના પડે. પડે. બરાબર. અને બધી દો હા. બંધ થઈ જાય કે લોટ તૈયાર બી. બે કલર તૈયાર. મારું મરું. થોડો જોવો ને તો થોડો લોટ લઈ લો. હા, વણ તો ફાવે એટલે. બરાબર. એકદમ પતલી પતલી રોટલી વાળવાની. બે અલગ અલગ વણવાની. હા. એકદમ પતલી પતલી વાળવાની. જાડી નહીં વાળવાની, નહીં તો મજા ના આવે. એકલો લોટ આવે. હા. વચ્ચે મરૂનનું આવી ગયું. એ પેલો નખ અડ્યો ને મારો આમ ઓગળી એટલે અંદર આવી જતું એટલે. તો સાઈડમાં મૂકી દેવાની. હવે મરું વણવાનું આટલું જ લેવાનું. થોડુંક કરીએ ને. એનાથી એ થોડો ઓછો. હવે શ્યામુભાઈ કહે કે મમ્મી નાસ્તામાં કોક બનાવી દે. શ્યામના એમના સ્કૂલમાં છે પડીકા કંઈ કોરો નાસ્તો એવું નહીં. જે બનાવે ને ઘેર શાક રોટલી એવું. પણ ઘેરથી શાક રોટલી ખાઈને જ્યાં હોય એટલે હું એટલે શાક રોટલી તો લઈ ના જાય. એમાં એવું લાવતા આવું બનાવી દે. બનાવી દઉં. મમ્મી સલાડ સમારું ને એમાં બીટ સમારું તો એ ખાતા નહીં. ખાલી ચોક ડુંગળી ટામેટું જ ખોય. એટલે આ ખાઈ લો. હા, એટલે આ ખાઈ લો. જે લગાવવું હોય એ લગાવાય એમ. બરાબર. અંદર થોડુંક પનીર બીટ કેપ્સિકમ એવું બધું એ લગાવવું હોય ને એવું સ્ટફિંગ બનાવીને અંદર ભરવું હોય. આપણે ડુંગળીવાળા પરોઠા કરીએ એ ભરવું હોય તો એ ભરાય. જે કરવું હોય એ કરાય બરાબર. એમ. પણ આ તો આ શ્યામુભાઈ મોડું થાય ને એટલે મેં કીધું ફટફટ થઈ જાય ને ખાલી એવું બનાવી દઉં. હવે આવા જા આ વાળી દીધું, આ વાળી દીધું, પછી આમ વાળી દીધું. થોડું પછી પતલું કરી દઉં. ઘી ને બહાર આવી જાય પેલું લગાવેલું એટલે આમ વચ્ચેથી મસ્ત કટિંગ કરી દીધું. ઓકે. અને આ જે હોય ને હા, એ એના અંદર રાખવાનું અને આના ઉપર રાખવાનું. હું થોડો લોટ નાખીને ફરી મસ્ત વણ દેવાનું. મસ્ત બે કલરનો પરોઠો. એટલે આમ રોજ સાદો તો ખાતા જ હોય આપણે.
હા થોડી ખાલી એટલે હા એટલે થોડુંક અલગ લાગે એટલે ખાવું ગમે ને એને સારું લાગે એમ હવે પતલો પતલો મસ્ત વણ દેવાનો પછી શેકી દેવાનું હા મસ્ત ઘીમાં બનાવી દેવાનો હા મસ્ત લાગે એકદમ અલગ જ એટલે નાસ્તામાં ગમે ખાવું પરોઠાનો પરોઠો એ થઈ જાય થઈ જાય અને નવું એ થઈ હા જાય અલગ જ લાગે શેકાવાનું હા થઈ ગયું હા બે બાજુ મસ્ત થઈ ગયું આવો હવે સોસ સાથે ખાવાનું આવો અને નાસ્તા ડબ્બામાં સોસ અને પરોઠા ઘીવાળા બરાબર મસ્ત બની છે હા કલર વાળા કલર વાળા રાધે રાધે